સરકારે યુ ટર્ન લીધેલો, તો હું તો પહેલાં એવું જ કહું, તમે કોઈ પણ નીતિ વિષયક જ્યારે નિર્ણય લ્યો છો તો શું એના પાછળ મેરિટ ડીમેરિટ્સ એટલે કે ફાયદા ગેરફાયદાઓ વિચારતા જ નથી? આ એક યક્ષ પ્રશ્ન ક્વેશ્ચન માર્ક આવીને ઊભો રહી જાય છે. શું કેટલાય શિક્ષણવિદો એ આ નિર્ણય સાથે જોડાયેલા હોય છે કે માત્ર ને માત્ર કોઈ એક નિર્ણય છે એ આ યુવા બેરોજગાર શિક્ષક મિત્રો ઉપર થોપી જ દેવામાં આવે છે? 2023ની અંદર તમે જ્યારે ટેટની પરીક્ષાઓનું આયોજન કર્યું ત્યારે ટેટ 1, ટેટ 2 1 થી 8ની અંદર 60,000 કરતાં વધુ ઉમેદવારો પાસ છે. દાહોદ, જે સાહેબનું પોતાનું જ ગામ છે, આપણા કુબેરભાઈ ડિંડોર સાહેબ એમનું છે, તો એનું જ આપણે સમાવેશ કરી. છોટા ઉદેપુર. હવે આવા બધાય જગ્યાઓએ શિક્ષકોની અઢળક પ્રમાણમાં ઘટ છે. પણ જેટલા પણ નિવૃત્ત શિક્ષકો છે ફરી એમને પાછા લેવામાં આવે, તે સરકારી નોકરી તેમને પાછી દેવામાં આવે અને ફરીથી એમને નોકરી પર રાખવામાં આવે. હવે આ નિર્ણય તો આપણે કેવી રીતે માન્યમાં રાખવો ને આ નિર્ણય પાછળનું એમનું કારણ શું છે એ જ આપણને સમજાતું. પ્રશ્ન આપણને અહીંયા ઉદ્ભવીને એક સામે આવી જાય, શું ગુજરાત પાસે પૂરતા એવા યુવા શિક્ષકો છે જ નહીં? તો આ જે નિવૃત્ત શિક્ષકની જે જાહેરાત કરવામાં આવી એ શું વિકલ્પોનો પણ વિકલ્પ છે? તો પછી ક્યાંક ને ક્યાંક સરકાર પાસે જે આપણા ખરેખર આપણે એમ કહીએ છીએ આપણા માય બાપ છે, આપણા મોટા માય બાપ છે એ આપણા સરકાર, આ ગુજરાત રાજ્યની સરકાર, અને આપણા બાપુજી ગયો, દાદા ગયો, એ બધું આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ છે. અત્યારે બીજું એનથી સર્વસ્વ કોણ છે? આપણે જેને દાદા કહીએ છીએ, લોક લાડીલાના બિરુદથી છે કે આપણે એને હંમેશા માન સન્માન દરજ્જો આપીએ છીએ. તો અમે તો તમામ આ યુવા વર્ગ છે એ કહીએ છીએ કે આટલી બધી લાંબી અને જટિલ પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક ઉમેદવારની માનસિક સ્થિતિને ખૂબ જ છે એ અસર કરતા થતી હોય છે. જી નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. એક સમાચાર જે સૌથી વધારે અત્યારે મુખ્ય ચર્ચાનો વિષય બન્યો, અને સમાચાર એવા કે ગુજરાતની આપણે કદાચ વાત કરીએ કે ભારતની આપણે વાત કરીએ, ઘણી બધી એવી શાળાઓ છે કે જ્યાં શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી. એક શિક્ષક હોય છે જે સંપૂર્ણ શાળા ચલાવતા હોય, પછી ધોરણ 6 હોય કે ધોરણ 8 હોય કે ધોરણ 5 હોય, બધા જ વિદ્યાર્થીઓ માટે એક જ શિક્ષક હોય. એટલે ભરતી કરવાની એમની જે પ્રક્રિયા છે એ સાવ ગોકળ ગતિએ જે ચાલતી હોય એવી પ્રક્રિયા એમની ભરતી કરવાની છે. એની સામે હવે અચાનક એવો નિર્ણય આવ્યો કે જેટલા પણ ઉમેદવારો પાસ થઈ ગયા છે એમના માટે કશું જ નહીં, પણ જેટલા પણ નિવૃત્ત શિક્ષકો છે ફરી એમને પાછા લેવામાં આવે, તે સરકારી નોકરી તેમને પાછી દેવામાં આવે અને ફરીથી એમને નોકરી પર રાખવામાં આવે. હવે આ નિર્ણય તો આપણે કેવી રીતે માન્યમાં રાખવો ને આ નિર્ણય પાછળનું એમનું કારણ શું છે એ જ આપણને સમજાતું નથી. ત્યારે સંપૂર્ણ વિષય પર વાતચીત કરવા માટે ખાસ હવે રાજકોટના સ્ટુડિયોએ આવ્યા છે પરિણભાઈ આહિયા, કે જેઓ પોતે ટેટ-ટાટના ઉમેદવાર છે. સંપૂર્ણ વિષયને એ કેવી રીતે જુએ છે, એમના શું મંતવ્યો છે, આ વિષય પર જ ચર્ચા કરવી છે. સ્વાગત છે આપનું રાજકોટના પ્લેટફોર્મ પર. સૌપ્રથમ તો અવર રાજકોટમાં આમંત્રિત કરવા બદલ આપ સર્વેનો છે ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. પરિણભાઈ, જે આ નિર્ણય આવ્યો છે અચાનક જ બધા લોકોને ચોંકાવ્યા છે કે આ નિર્ણયની પાછળનું કારણ શું હોઈ શકે, આ નિર્ણયને આપ કેવી રીતે જુઓ છો? ખૂબ સરસ વાત કરી કે આ નિર્ણયની પાછળનું કારણ શું હોઈ શકે. હું સૌપ્રથમ તમને વાત કરું ને તો આ નિર્ણય છે એ અપરિપક્વતાની જે પરાકાષ્ઠા હોય ને એ લેવલ સુધીનો અયોગ્ય નિર્ણય તમે કહી શકો. શું કામે? પ્રશ્ન આપણને અહીંયા ઉદ્ભવીને એક સામે આવી જાય, શું ગુજરાત પાસે પૂરતા એવા યુવા શિક્ષકો છે જ નહીં? તો તમે નિવૃત્ત શિક્ષકની ભરતી કરો? અરે ભલામણા, 2023ની અંદર તમે જ્યારે ટેટ-ટાટની પરીક્ષાઓનું આયોજન કર્યું ત્યારે ટેટ 1, ટેટ 2 1 થી 8ની અંદર 60,000 કરતાં વધુ ઉમેદવારો પાસ છે. 9-10ની અંદર અંદાજિત 24,000 થી 25,000 જેટલા ઉમેદવારો પાસ છે, અને 11-12ની અંદર છે એ આશરે 15,000 જેટલા ઉમેદવારો પાસ છે. તો મારો છે આ યક્ષ પ્રશ્ન આજે સરકારને છે, શું આમાંથી તમને કોઈ પણ છે એ લાયક ન લાગ્યા? જ્યારે જ્ઞાન સહાયકની ભરતી આવી ને ત્યારે અમને એવું કહેવામાં આવેલું કે આ જે જ્ઞાન સહાયકની ભરતી છે એ કાયમી ભરતીની વૈકલ્પિક વ્યવસ્થા છે. તો પછી મારે આજે સરકારને પ્રશ્ન પૂછવો છે, તો આ જે નિવૃત્ત શિક્ષકની જે જાહેરાત કરવામાં આવી એ શું વિકલ્પોનો પણ વિકલ્પ છે? એવું આપણે ગણાવી શકીએ.
જી, એટલે આમ તો આ નિર્ણય છે કે આમ તો માન્યમાં જ ન રાખી શકીએ કે આવી વાત કે આવી કોઈ રજૂઆત આવી શકે. આમ તો આ વાતને આપણે નિર્ણય કેવી રીતે કહેવો એ પણ આપણા માટે બહુ મોટો પ્રશ્ન બની જાય કે જ્યારે આટલા બધા લોકો પરીક્ષાઓ આપે છે, આટલા બધા ઉમેદવારો પરીક્ષાઓ આપે છે અને એ લોકો પાસ કરે છે, એમાંથી ભરતી કરવાને બદલે અચાનક એવો નિર્ણય કરે છે કે જેટલા નિવૃત્ત શિક્ષકો છે એમને ફરીથી ભરતી કરવામાં આવે. તો આપના દ્વારા જ્યારે આ નિર્ણય આપની સામે આવ્યો, ત્યારે જો કે આ નિર્ણય છે એમને પાછો ખેંચવામાં આવ્યો છે, 2 જ દિવસની અંદર યુટર્ન લેવાઈ ગયો છે, પણ જ્યારે આ નિર્ણય આપણી સામે, તમારી સામે આવ્યો, ત્યારે આપની પ્રતિક્રિયાઓ શું હતી ને આપના દ્વારા કરાયેલી રજૂઆતો શું હતી? ખૂબ સરસ વાત કરી તમે. આ નિર્ણય આવ્યો ને તો 2 વસ્તુ છે એ મગજમાં હાલતી હતી. આજે ક્યાંક આપણે આ નિર્ણય બાબતે ચિંતન કરી રહ્યા છીએ અને અમારા જેવા જે બેરોજગાર યુવા મિત્રો છે એ છે એના માટે ચિંતાનો વિષય બની ગયો છે. તો હું તો એવું પૂછું છું, ક્યાં સુધી આવું ચિંતન અને ચિંતા છે એ ચાલ્યા કરશે? તમે જે વાત કરી મુજબ સરકારે યુટર્ન લીધેલો, તો હું તો પહેલાં એવું જ કહું, તમે કોઈ પણ નીતિ વિષયક જ્યારે નિર્ણય લ્યો છો તો શું એના પાછળ મેરિટ ડીમેરિટ્સ એટલે કે ફાયદા ગેરફાયદાઓ વિચારતા જ નથી? આ એક યક્ષ પ્રશ્ન, ક્વેશ્ચન માર્ક આવીને ઊભો રહી જાય છે. શું કેટલાય શિક્ષણવિદો એ આ નિર્ણય સાથે જોડાયેલા હોય છે કે માત્ર ને માત્ર કોઈ એક નિર્ણય છે એ આ યુવા બેરોજગાર શિક્ષક મિત્રો ઉપર થોપી જ દેવામાં આવે છે? તો હું તો હંમેશા એવું જ કહું, કોઈ પણ તમે નીતિ વિષયક જ્યારે નિર્ણય લ્યો છો તો એના ફાયદા ગેરફાયદા બંને તપાસવા, ત્યારબાદ એનું જો યોગ્ય ચિંતન સમીક્ષા કરવામાં આવે તો આજે આ સરકારે યુટર્ન લેવો પડે જ નહીં. અને એ નિર્ણય છે એ બધાએ સર્વસામાન્ય સ્વીકૃત કરવો પડે. તો નિર્ણય જ એવા લ્યો ને કે જેના કારણે છે એ કોઈ પણ ઉમેદવારને એ ચિંતાનો વિષય ન થાય અને ક્યાંક આપણા બધાએ આ ચિંતન કરવાની વારંવાર જરૂર ન પડે. બીજું તમને ખાસ કહેવા માગું છું, અત્યારની જે ભરતી ચાલી રહી છે એ ભરતીમાં તમે ક્યાંક ને ક્યાંક કચ્છ બાજુના વિસ્તારોમાં તમે જ્યાં જુઓ ને તો કચ્છના આજે શિક્ષકો છે એ મળતા નથી મળતા. ડ્રોપ આઉટ રેશિયાનું પ્રમાણ છે એ વધી ગયું છે. શું ભાઈ ભલામણા શિક્ષકો નથી? પછી તમે ને હું વાત કરીએ જે પ્રવેશોત્સવની ઉજવણી, અરે ભલામણા શિક્ષક છે ને તમે પ્રવેશોત્સવ શેના ઉજવવા આવેલા? એ જે એટલા બધા વિદ્યાર્થીઓ છે એમના ભવિષ્યનો પ્રશ્ન નથી ઉઠતો. પ્રશ્ન શું છે કે નિવૃત્ત શિક્ષકોને ફરીથી ભરતી કરાવો, પણ જે શિક્ષકોની જ્યાં ખાસી જરૂરિયાત છે ત્યાંનું કોઈ નિરાકરણ નથી આવતું. આ તમે જુઓ, પછાત વિસ્તારોમાં આપણે કચ્છનો સમાવેશ કરી લઈ, દાહોદ જે સાહેબનું પોતાનું જ ગામ છે, આપણા કુબેરભાઈ ડિંડોર સાહેબ એમનું છે, તો એનો જ આપણે સમાવેશ કરી લઈ, છોટા ઉદેપુર. હવે આવા બધા જગ્યાઓએ શિક્ષકોની અઢળક પ્રમાણમાં ઘટ છે. તો આ યુવા મૂત્રને મૂકો દો ને, તમારી પાસે ક્યાં જગ્યાઓ ખાલી નથી રહી, જગ્યાઓ બધી ભરવામાં આવ્યા કાયમી ભરતીથી. તો એવો હંમેશા પ્રયાસ રહેવો જોઈએ. આજે તમને એક મહત્વની વાત કહી દઉં, આપણા ગુજરાતમાં સાક્ષરતાની દ્રષ્ટિએ આપણે અત્યારે 15મા નંબરમાં ધકેલાઈ ગયા છીએ. 15મા નંબરમાં ગુજરાતથી ધકેલાઈ ગયું છે. શું કામે આવું થાય? પહેલા તો કેટલાક મિત્રોને કહેવું પડશે, સાક્ષરતા એટલે હકીકતમાં છે શું? તમને મને બેયને પ્રશ્ન થાય, સાક્ષરતા એટલે શું? તો કે સાક્ષરતા એટલે કોઈ એક ભાષા છે એ લખી કે વાંચી શકે સ્પષ્ટ રીતે, એ વ્યક્તિને આપણે સાક્ષર વ્યક્તિ કહીએ છીએ. હવે એ સાક્ષરતામાં અત્યારે આપણે 15મા ક્રમમાં જે ધકેલાઈ ગયા છીએ. તો આ કેટલી હદે યોગ્ય ગણી શકાય? એની પાછળ વાક કોનો? સમયસર પૂરતી સુદૃઢ આયોજન સાથેની ભરતી જે કરવામાં આવતી નથી. અરે ભલામણા તમે આપી દો ને ટાઈમ ટેબલ કે આ વર્ષે ટેટ પરીક્ષાઓનું આયોજન થશે, આ વર્ષે અમે આટલા શિક્ષકોની ભરતી કરશું, અને પાછું ક્યાંક ને ક્યાંક ટાઈમ ટેબલ આપે એ મુજબ છે, પાલન નથી થતું. તો આ સિસ્ટમની અંદર જ્યાં પણ ક્યાંય ફોલ્ટ રહેલા છે એને ગોતી અને જો યોગ્ય નિવારણ કરવામાં આવે, એના વિશે ચિંતન મનન સમીક્ષા કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ જે શિક્ષણ વ્યવસ્થા છે એને આપણે યોગ્ય પાટા ઉપર ચડાવી શકીએ. ચોક્કસથી. એટલે આમ તો આ જે મુદ્દો આપણી સામે આવ્યો છે એના ઉપરથી આપણે એવો સાર કાઢી શકીએ કે સરકારને ખરેખર જે મુદ્દાઓ ઉપર વાતચીત કરવાની છે, જે મુદ્દાઓ ઉપર ચિંતન કરવાનું છે ત્યાં થતું જ નથી. જે મુદ્દાઓ જરૂરી નથી ત્યાં મુદ્દાઓ ઉપર ઘણું બધું લાંબુ ચિંતન થાય છે. એટલે આ તો એક બીજો જ પ્રશ્ન છે, કારણ કે જ્યારે એ જ સરકારને એ જે વિદ્યાર્થીઓ છે, એ બાળકો છે કે જે આવનારા દિવસોમાં આ જ ભારતનું ભવિષ્ય નક્કી કરવાના છે, એના ભવિષ્યનો વિચાર નથી આવતો. જે ઉમેદવાર કે જે આટલા વર્ષોની મહેનત કરતો હોય છે ને એ પછી એ પરીક્ષા પાસ કરતો હોય છે, એના ભરતીનો સવાલ નથી ઉઠતો.
અને આમ તો પરિણભાઈ અત્યારે દરેક ઉમેદવારનું મનોબળ તમે પણ જાણો છો કે દિવસે ને દિવસે તૂટતું જાય છે, કારણ કે ઘણા બધા કારણ જવાબદાર છે કે પેપરો ફૂટી જવા, એટલા બધા આપણે ઘોટાળા સામે આવતા હોય છે પેપરને લઈને, એટલે સરકારી નોકરી પરનો જે વિશ્વાસ છે ને એ ડગી જતો હોય છે. પણ ભરતી ન કરવા પાછળનું કારણ તમને શું લાગે છે? શું કામ ભરતી નહીં થતી હોય? બહુ સરસ તમે પ્રશ્ન પૂછ્યો કે ભરતી શું કામ નથી થતી. જો હું હંમેશા એવું સ્પષ્ટપણે માનતો હોઉં છું કે કોઈ પણ દેશ હોય, કોઈ પણ રાજ્ય હોય, એના માટે હંમેશા 3 આધાર સ્તંભો રહેલા છે. પ્રશ્ન થાય યક્ષ કે કયા કયા, તો પ્રથમ છે શિક્ષા, એજ્યુકેશન, બીજું છે તમારું હેલ્થ, અને ત્રીજું છે તમારું ડિફેન્સ. ક્યાંક આપણે ઓલા બેમાં બહુ સારા છીએ. હંમેશા હું એક સ્પષ્ટ માનતો હોઉં છું, જ્યાં પણ સારી બાબત છે એના ખુલ્લે આમ વખાણ પર કરવા જોઈએ, અને જ્યાં નબળાઈ છે ત્યાં હંમેશા રસ્તો પણ દેખાડવો જોઈએ કે આ વસ્તુ ભૂલ છે, અહીંયા સુધારો થાય તો વધુ સારું પરિણામ આવી શકે. તો ક્યાંક ને ક્યાંક એજ્યુકેશન, શિક્ષામાં છે એ કેટલીક ખામેલી, કેટલીક ત્રુટીઓ રહેલી છે. જોનું યોગ્ય સમયે નિરાકરણ આવતું જાય તો આજે જે આ પ્રશ્નોનું આપણે ચિંતન કરવાની કોઈ જરૂર પડતી નથી. બીજી વસ્તુ, સરસ મજાની એક રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે આપ સર્વેને ખબર છે કે લાગુ કરવામાં આવેલી, NEP 2020 આપણે જેને કહીએ છીએ. શું યક્ષ પ્રશ્ન આવીને ઉદ્ભવે છે, પૂરેપૂરો અમલ થયો છે? એમાં તો કહેવામાં આવ્યું દર વર્ષે ટેટ જેવી પરીક્ષાઓનું આયોજન થાય. કોઈ પણ શાળામાં શિક્ષકો છે એ ખાલી ન રહેવા જોઈએ, શિક્ષકોને સમયસર ભરતી થવી જોઈએ. આવા કેટલાય પ્રશ્નો છે એ આજે NEP 2020 પ્રમાણે અધૂરા છે, એના કાર્યો કરવાના રહી ગયા છે. તો મારી તો સરકારને 2 હાથ જોડી મસ્તક નમાવી એક જ નિવેદન અને આચના છે કે આ શિક્ષક મુદ્દે છે એ વહેલી તકે નિવારણ આપવામાં આવે. ગુજરાતમાં જેટલી પણ ખાલી જગ્યાઓ છે એને કાયમી રીતે ભરવામાં આવે. ત્યારબાદ જો બાકી રહે છે તમે વૈકલ્પિક વ્યવસ્થા જ્ઞાન સહાયક અપનાવો, અને જ્ઞાન સહાયકમાં નથી મળતા તો હું તમને એમ કહું BEd PTC પાસ કરેલા ઉમેદવારોની બેન ક્યાં કમી છે આમાં? ચોક્કસથી ઘણા બધા છે. એટલે જ્યારે વિદ્યાર્થીને કે યુવાનો જો આંદોલન કરે છે, ઉગ્ર રજૂઆતો કરે છે, વિરોધ કરે છે, એવા કોઈ મુદ્દાઓ છે તો તમે એને સામાન્ય રીતે માનો છો કે મુદ્દાઓની સામે તમે જવાબ આપો છો તો એ ઠીક છે. પણ એ જે નાના નાના બાળકો કે અત્યારે એની ઉંમર તો ક્લાસમાં બેસીને, વર્ગખંડમાં બેસીને સારા શિક્ષકની અંડરમાં તૈયાર થવાની છે, સારું જ્ઞાન મેળવવાની છે, ભવિષ્ય એમને શું બનવું છે એ નક્કી કરવાની છે. અને એ વિદ્યાર્થીઓ જ્યારે પરિણભાઈ હાથમાં બોર્ડ લઈને નીકળે છે કે અમારે શિક્ષકો નથી, અમારે શિક્ષકો જોઈએ છે, ત્યારે એ કેટલા સવાલો લઈને નીકળતા હશે? એ સરકાર સામેના કેટલા સવાલો આવે છે? અને એ જે પછાતના ગામડાઓ છે કે જ્યાં ખરેખર શિક્ષા, પ્રાથમિક સુવિધા, બધી જ વસ્તુઓની જરૂરિયાત છે, ત્યાંના નેતાઓ છે એની સામેના ઉઠતા કેટલા સવાલો છે કે ખરેખર શિક્ષણ એ પહેલો હક છે દરેક લોકોનો, તો એ એમના સુધી પૂરતો નથી મળતો. તો પહેલા નિર્ણય લેવાનો, પછી ઉગ્ર રજૂઆત થાય અને પછી એ નિર્ણય વાળી લેવાનો. તો આ જે નીતિ ચાલતી હોય છે એ નીતિને તમે કેવી રીતે જુઓ છો? જે તમે વાત કરી કે નિર્ણયોને વાળી લો, અત્યારે તમે જુઓ ને તો આજે સરકાર તરફથી બહુ એક, અમે તો તમામ ઉમેદવારોએ આજે યુટર્ન નિર્ણય આવી ગયો છે ને એને અમે વધાવી જ લીધો છે. એનું તમને કારણ કહું કે ઘણા એવા યુવા બેરોજગાર મિત્રો છે જેને ખરેખર અત્યારે રોજગારીની જરૂર છે, અને તમે જ્યારે આ નિવૃત્ત શિક્ષકનું લાવ્યા તો એ ક્યાંક ને ક્યાંક એમના માટે મનોબળ ડાઉન કરે, ચિંતન કરાવે એવો વિષય બની ગયો હતો. એટલે જે સરકારે યુટર્ન લીધો છે એની તો પેલા 2 હાથ જોડી અમે સ્વીકારણા કરીએ છીએ. આ નિર્ણયને અમે ખૂબ સારી રીતે વધાવીએ છીએ, અને સાથે સાથે એક બાબત હજુ કહેવા પણ માંગીએ છીએ કે જેટલી પણ જગ્યાઓ ખાલી રહેલી છે, આ તમને વાત કરું ને તો તે 9 થી 12ની ભરતી, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ભરતીઓ ચાલે છે. એની અંદર ઘણા બધા કોમન ઉમેદવારો છે. હજી એનો માત્ર ને માત્ર એક જ રાઉન્ડ, પ્રથમ રાઉન્ડથી જ ભરતી પૂર્ણ કરવામાં આવેલી છે. ત્યારબાદ હજી અઢળક જગ્યાઓ ખાલી રહેલી છે. ભરતીમાં આપેલી છે એ સિવાયની પણ અઢળક જગ્યાઓ ખાલી રહેલી છે. શિક્ષણ વિભાગમાં છે ને મેડમ 2 રિટાયરમેન્ટ હોય. એક દિવાળી આજુબાજુ રિટાયરમેન્ટ આવતી હોય છે 31/10ની, અને બીજું છે 31/5ની, એટલે કે ઉનાળુ વેકેશન આજુબાજુ રિટાયરમેન્ટ આવતું હોય છે. તો શું વિભાગને નહીં ખબર હોય કે આટલા શિક્ષકો આ જગ્યાએ ખાલી છે, તો અમે તરત જ આ કાયમી ભરતીમાં એને આપી દઈ. તો અમારી પણ આ રજૂઆત છે, જેટલી પણ જગ્યાઓ છે એ 9 થી 12માં અત્યારે ખાલી રહેલી છે એ તમામ જગ્યાઓ છે એ પૂર્ણ કરવામાં આવે. અને હું તો COS, કમિશનર ઓફ શાળા કચેરીને 2 હાથ જોડી વિનંતી કરવા ઈચ્છું છું
કે બીજો રાઉન્ડ છે એ સત્વરે 9 થી 12ની શિક્ષણ સહાયક ભરતીનો આપવામાં આવે, જેથી જે રોજગારીની રાહ જોયેલા યુવા મિત્રો છે, જેના મા બાપનું આશાનું કિરણ એ એક માત્ર ને માત્ર સંતાન છે, દીકરો હોય કે દીકરી છે, આજે એના ઘરે પણ દીવો છે એ પ્રજ્વલિત થાય એ માટે અમે તમામ ઉમેદવારો છે એ આ મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ હોય અને બીજું આપણા કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર. હવે હું તો એમ કહું છું ને, નામમાં જ કુબેર એટલે કે ખજાનો ધન છુપાયેલું છે, તો હું કહું છું કુબેરભાઈ આ જેટલી પણ જગ્યાઓ ખાલી છે ને, હે કાકા, જેટલી પણ જગ્યાઓ ખાલી છે એ આ બધી જગ્યાઓ છે સત્વરે કાયમી રીતે પૂર્ણ થઈ જાય. આપણા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાને પણ વિનંતી કરીએ છીએ કે એક પણ ગુજરાતની એક પણ શાળાની અંદર જગ્યાઓ શિક્ષકની ખાલી રહેવી જ ન જોઈએ. પછી તમે આ ગુજરાતને જુઓ કેટલું છે આગળ હરણફાળ પ્રગતિ મળે, અને પછી જે તમારું ધ્યેય છે ને વિકાસ મોડલ ગુજરાત, એ હકીકતમાં આ જેટલા પણ શિક્ષક મિત્રો લાગશે સાર્થક કરીને બતાવવાના છે. એટલે હું અહીંયાથી જે પ્રશ્ન કરીશ કે વિકાસ મોડલ ગુજરાત, કે જેને આપણે ડબલ એન્જિન સરકાર કહીએ છીએ, ખૂબ વધારે અત્યારે ગુજરાત આગળ વધી રહ્યું છે, ખૂબ વધારે ગુજરાત છે આમ તો વિશ્વ ફલક પર ભારતને ગૌરવવંતું નામ બનાવી રહ્યું છે. વેકેન્સી નથી એવા ક્યાંકથી આપણને અવાજો સંભળાય છે કે ભરતી કરવામાં નથી આવતી. તો આની પાછળ આર્થિક ભંડોળ જવાબદાર હોઈ શકે ખરું? આર્થિક ભંડોળની તમે વાત કરો ને તો એ ક્યાંક ને ક્યાંક યોગ્ય પ્રશ્ન ન લાગી શકે. હા, ગુજરાત સરકાર માટે દેવું હોઈ શકે, માટે એ આપણે સ્વીકારીએ છીએ, પણ હું છેલ્લા તમને 3-4 વર્ષની વાત કરું ને, સૌથી વધુ બજેટ છે ને એ શિક્ષણ વિભાગને ફાળવે છે. આ લોકો બોલો લ્યો, સૌથી વધુ બજેટ શિક્ષણ વિભાગને ફાળવે છે. તો પછી અહીંયા દરેક ઉમેદવારને એક પ્રશ્ન થવાનો છે, યુવા વર્ગને એક પ્રશ્ન થવાનો છે, તો હકીકતમાં એ જાય છે ક્યાં? બજેટ કઈ જગ્યાએ જાય છે? એ યક્ષ પ્રશ્ન અહીંયા આવીને ઉદ્ભવી ગયો છે. તો ભાઈ કરો ને ભરતી, બધી જગ્યાએ કાયમી શિક્ષકો મૂકો. ક્યાં કોઈ ના પાડે છે? અરે કહું છું, ઉમેદવારી ક્યાં ઘટે છે? પાસ તો છે, પાસ જ છે. એટલે છેલ્લે બસ એટલું જ પૂછવા માંગીશ કે સરકાર સતત ધીમી ગતિએ ચાલે છે. એ પછી કોઈ પણ વસ્તુ હોય, પરીક્ષાને ગોઠવણી કરવાની વાત હોય કે પછી ઉમેદવારની ભરતી કરવાની વાત હોય, દરેક વસ્તુ એકદમ ધીમી ગતિએ ચાલતી હોય છે. તો એ જ સરકારની આ જે ધીમી ગતિ છે એ વિશે આપ શું કહેવા માંગશો? ખાસ પ્રજાને શું કહેવા માંગશો અને સરકારને શું કહેવા માંગશો? બધી જ બાબતે, આપણા એક મુદ્દા બાબતે ને બધી જ બાબતે. આજથી 2022ની દિવાળી મને યાદ આવે છે. 2022ની અંદર દિવાળીમાં તમે જે આ પ્રશ્ન પૂછ્યો ને એની હું વાત કરવા માંગુ છું. 2022 દિવાળીની અંદર છે એ ટેટ 1 થી 8ની પરીક્ષાઓનું સત્વરે નોટિફિકેશન આવેલું કે અમે હવે પરીક્ષા લેવા ઈચ્છીએ છીએ. એ પરીક્ષા ક્યારે આવી ખબર બેન? એપ્રિલની અંદર એ ટેટની પરીક્ષાઓનું આયોજન થયું. ત્યારબાદ એ લોકોએ ટાટની પરીક્ષા મે-જૂનમાં યોજી. એટલે જૂન જુલાઈ આ 2 મહિનાની અંદર એ લોકોએ 9 થી 12ની પરીક્ષાઓ છે એ પૂર્ણ કરી, અને પ્રિલિમ અને મેન્સ એવી દ્વિસ્તરીય પરીક્ષાઓ લીધી. અને મેન્સને વાંચવા માટે સમય કેટલો આપ્યો મને ખબર? માત્ર ને માત્ર 15 દિવસ. આજે મને યાદ, 15 દિવસની અંદર મેન્સ. ટૂંકમાં સરકારને ઉતાવળ પરીક્ષા લેવાની હતી, પણ એટલી ઉતાવળ સામે કાયમી શિક્ષકોની ભરતી કરવાની હતી નહીં. આજે 2025માં આપણે અંત ભાગમાં પ્રવેશી ચૂક્યા છીએ, તેમ છતાંય હજી 6 થી 8ની જે વિદ્યા સહાયકની ભરતી છે એની ઉપર સ્ટે આવેલો છે કોર્ટનો. હવે આ કોર્ટનો જ્યારે કોઈ પણ ભરતીમાં આમ હાથ આવે ને ત્યારે ઉમેદવારની પરિસ્થિતિ શું હોય ને એ માત્ર ને માત્ર ઉમેદવાર સમજી શકે. આ તમે સીસીની ભરતી લઈ લ્યો, બરાબર? સીસીની જે ભરતી ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર ક્લાર્કની બહાર પાડેલી હતી, એની અંદર પણ સ્ટે હતો. એપ્રિલ 2024માં પ્રિલિમની પરીક્ષાનું આયોજન થયું. અત્યારે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલે છે. મતલબ તમે એક ભરતીનો સમયગાળો જોજો, 1.5 વર્ષનો છે. 1.5 વર્ષનો જીપીએસસી હોય ઓછામાં ઓછું 2 વર્ષ લગાડે. અરે ભાઈ, તમે છે એ યુવા તરીકે તમારા જિંદગીના અમૂલ્ય વર્ષો આપો છો, તો પછી ક્યાંક ને ક્યાંક સરકાર પાસે જે આપણા ખરેખર આપણે એમ કહીએ છીએ આપણા માય બાપ છે, આપણા મોટા માય બાપ છે એ આપણા સરકાર, આ ગુજરાત રાજ્યની સરકાર. અને આપણા બાપુજી ગયો, દાદા ગયો, એ બધું આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ છે ને. અત્યારે બીજું એનથી સર્વસ્વ કોણ છે? આપણે જેને દાદા કહીએ છીએ, લોક લાડીલાના બિરુદથી છે એ આપણે એને હંમેશા માન સન્માન દરજ્જો આપીએ છીએ. તો અમે તો તમામ આ યુવા
વર્ગ છે એ કહીએ છીએ કે આટલી બધી લાંબી અને જટિલ પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક ઉમેદવારની માનસિક સ્થિતિને ખૂબ જ છે એ અસર કરતા થતી હોય છે. જી ખૂબ ખૂબ આભાર પરિણભાઈ આપનો કે આ સંપૂર્ણ વિષય પર આપે આપના મંતવ્યો આપ્યા, આપના શું વિચારો છે દર્શાવ્યા, અને ખાસ તો લોકો પણ સમજી શક્યા કે એક ઉમેદવારની દ્રષ્ટિએ આ કેવડો મોટો અને ગંભીર મુદ્દો છે. કારણ કે ઘણીવાર આપણને એવું થતું હોય છે કે કોઈ મુદ્દો આપણી સામે આવે તો કદાચ આપણે એની સાથે લાગતું વળગતું ના હોય એટલે આપણને ગંભીરતા ના ખબર પડે મુદ્દાની, પણ જ્યારે સ્પષ્ટ શબ્દોમાં આપણે મુદ્દો સમજીએ ત્યારે આપણને ખબર પડે કે કદાચ આપણી દ્રષ્ટિએ નહીં પણ એક ઉમેદવારની દ્રષ્ટિએ, એક સ્પર્ધકની દ્રષ્ટિએ આ મુદ્દો કેટલો ગંભીર છે. સરકાર માટે પણ ઘણા બધા પ્રશ્નો છે, સતત પ્રશ્નો આવી રહ્યા છે સામે. હવે સરકારે પણ અગત્યના જે મુદ્દાઓ છે તેના પર ચર્ચા કરવાની જરૂર છે, નહીં કે માત્ર ને માત્ર જે આરોપ પ્રતિ આરોપની ગેમો રમાતી હોય છે કે બીજા કોઈ ગેમો રમાતી હોય છે, આ બધું સાઈડમાં મૂકીને ખરેખર પ્રજાલક્ષી જે કામો કરવાના છે, પ્રજાને ધ્યાનમાં રાખીને જે કામો કરવાના છે એ તરફ ધ્યાન આપવામાં આવે. સતત પ્રજા પણ અત્યારે એ જ માંગણી કરી રહી છે. ફરી મળીશું. હવે મને રજા આપશો. નમસ્કાર.